મારી સાથે આજે એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છે. એ પહાડોથી આવે છે, એ મૂળ કચ્છના દીકરી છે અને એના પાસે અમે ઘણી બધી વાત થઈ ગઈ છે, પણ લાઇટ કેમેરા નહોતા એટલે પોડકાસ્ટ શૂટ નથી થયું. પણ હવે એના સાથે અમે ઘણી બધી વાત કરવાના છીએ. એનું નામ છે ભાવિની. ભાવિની ઝંસ્કાર વેલીમાં રહે છે અને મનાલી ઝંસ્કાર વેલી બંને ઇન એન્ડ ઓફ. કોર્પોરેટ લાઈફ એમનું અને એમના હસબન્ડનું હતું. એ કોર્પોરેટ લાઈફ બોમ્બેનું કોર્પોરેટ લાઈફ સ્વિચ કરી અને દે મૂવ ટુ માઉન્ટેન અને એમનું નાનું કિડ છે, એ એમના કિડ્સ સાથે માઉન્ટેનમાં રહે છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ, ચેલેન્જિંગ અને ઇન્સ્પિરેશન સ્ટોરી છે એમની. અને આજે આપણે એમના સાથે ઘણી બધી વાત કરશું, ઘણું બધું કંઈક જાણશું. અને મોડું થાય છે પણ તો થોડી વાત તો કરશું. થેન્ક યુ યોગેશભાઈ. હવે બાય ધ વે અમારા ક્લાયન્ટ છે ને પેલા રિવ્યૂનું પ્લાનિંગ હતું કે રિવ્યૂ લેશું, પણ પેલા ઇન્ટરેસ્ટિંગ જાણીએ, કેમ કે રિવ્યૂથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ જે કરે છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો લાઈક તમે અત્યારે શું કરો છો પહેલાં એ કહો ને પછી લાઈક તમારું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપો. ઓકે, સો મારું નામ ભાવિની છે, જેમ યોગેશભાઈએ કીધું. So thank you first of all Yogesh to start this podcast all of sudden without any prior information. Atyare we are helping people break the normal touristy journey. એટલે અમે offbeat India કે real ઇન્ડિયાની રિયલ બ્યુટી વિલેજીસમાં છે, રૂરલ ઇન્ડિયામાં છે. એટલે લદ્દાખ ઇઝ વન લોકેશન, બટ લદ્દાખમાં ઝાંસ્કાર વેલી ઇઝ અ હિડન વેલી જે અનટચ છે એની બ્યુટી. સો અમે ત્યાંના ટૂર્સ અને પેકેજીસ પ્લાન કરો છો, કરાવીએ છીએ. બટ દેન એમાં યુનિક એક્સપિરિયન્સ આપીએ છીએ. એટલે યુનિક કલ્ચર તમને જોવા મળે કે આટલા ડિફિકલ્ટ ક્લાઇમેટિક કન્ડિશન્સમાં લોકો કેવી રીતે સર્વાઈવ કરે છે અને ખુશ રહે છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે કે કાંઈ નથી તો પણ કેટલા ખુશ રહે છે. સો ધીસ ઇઝ સમ બ્રિલિયન્ટ લર્નિંગ ઇફ એની વન કમ્સ ઓન ધ ટૂર વિથ અસ, તો દે ગો બેક વિથ ધેર હાર્ટ ફૂલ કે કંઈક અલગ હતું લાઈફમાં, એક થોડુંક શેક થઈ જાય એવું એનું એક્સપિરિયન્સ હોય. બટ યસ, ધ બ્યુટી ઇઝ અમેઝિંગ. એ લદ્દાખમાં આવે છે, ઝાંસ્કાર વેલી. તો 3 ક્વિક ક્વેશ્ચન છે. નંબર 1 જે બહુ શોર્ટ છે, તમે અત્યાર સુધી કેટલા ટુરિસ્ટને ગાઈડ કર્યા અને કેટલા ટાઈમમાં? Around 200 tourists in 2.5 years. રાઈટ. હવે એ 200 ટુરિસ્ટમાંથી તમને ઇન્સ્પાયર કરે એવા રિવ્યૂ 2 કે 3 કયા હતા કે આ હું જે કરી રહ્યો છું એ સારી કરી રહ્યો છું, કોર્પોરેટ લાઈફ સ્વિચ કરીને નાના છોકરાને ત્યાં લઈ ગયા? ને ઘણા બધા હતા. જ્યારે સ્પેશિયલી વુમન્સ ટ્રીપ કરી હતી, વિન્ટર વુમન્સ ટ્રીપ કરી હતી, જે એક્સ્ટ્રીમ, એટલે છોકરીઓ એક તો સોલો ટ્રાવેલર્સ હતી, બધી અલગ જગ્યાએથી આવી હતી. એન્ડ દે ફર્સ્ટ ઓફ ઓલ શો ટ્રસ્ટ ટુ કમ વિથ અસ. એટલા એક્સ્ટ્રીમ ટેમ્પરેચર્સ એટલે -20માં તમને ફરવા જવું છે. એજ ગ્રુપ કયું હતું? એજ ગ્રુપ અર્લી 30s અને લેટ 20s, 28 to 33 કે એવી. યા, સો એ લોકોએ પોતાની કોર્પોરેટ લાઈફથી પરેશાન થઈને આવ્યા હતા એવું બ્રેક લઈને. બટ દે ગોટ ટુ સી સમથિંગ રિયલ ડિફરન્ટ. અમે લોકોએ ગરબા કર્યા ચપ્પલ ઉતારીને ત્યાં -15-20. હા, એટલે અમે લોકો ગરબા કર્યા. તો એમાં ઘણું બધું એક મજા. ટોપ 3 રિવ્યૂ તમને યાદ હોય? હા, તો એ લોકોના જ મેઇન હતા રિવ્યૂઝ કે દે ફેલ્ટ લાઈક ફેમિલી વિથ અસ. એ લોકોને કોન્ફિડન્સ આવ્યું. તો અમને થયું કે ઓકે, વી આર મેકિંગ પીપલ ફીલ નાઇસ. વી આર ટ્રાઇંગ ટુ ગીવ ધેમ ગુડ એક્સપિરિયન્સ દેટ વેન દે ગો બેક એ લોકો રડીને જાય, આંખમાંથી આંસુ આવી જાય. એટલે સોલો ટ્રેકર આવ્યા હતા, એમને કરવી હતી ચાદર ટ્રેક, પણ ચાદર ફ્રીઝ નહોતી થઈ ત્યારે. જે રિવર છે ઝાંસ્કાર રિવર, એના ઉપર ટ્રેક થાય છે, તો એ ફ્રીઝ ન થઈ. તો એ કે મને તો કરવું જ છે. તો વી ન્યૂ પ્લેસીસ કે જ્યાં પાણી ફ્રીઝ થઈ જાય છે, તો અમે એમને ત્યાં લઈ ગયા. વિચ ઇઝ હિડન પ્લેસ, જે ઇન્ટરનેટ પર નથી, ઇન્ટરનેટ પર નથી. એટલે બહુ હિડન વેલીઝ છે લદ્દાખમાં, ઘણી બધી હિડન પ્લેસીસ છે. તો અમે એમને ત્યાં લઈ ગયા. સોલો ટ્રેકર એક જ માણસ આવ્યો અમારી સાથે. એ કે હું પે કરીશ તમને, બટ મને તમે. અને જ્યારે એમને દેખાડ્યું ને કે મને જન્નત દેખાડી દીધું, તમે શું કર્યું? અને એટલું રડ્યું, આંખમાં આંસુ આવી ગયા. તો એમને આ બધા જો મોમેન્ટ્સ હોય ને, વી કાન્ટ એકચ્યુઅલી એક્સપ્રેસ કે કોઈ ગૂગલ રિવ્યૂ કે કાંઈ ના નાખી શકીએ. સો દેટ ઇટ ઓકે. હવે ફોર એક્ઝામ્પલ અમે લોકો 8 કે 9 મહિનાથી વધારે સાથે કામ કરીએ છીએ. અમે ડિજિટલ માર્કેટિંગ હેન્ડલ કરીએ છીએ.
તો જેવી રીતે સારા રિવ્યૂની વાત છે એવી રીતે થોડી ફની વાત પણ છે. ફની કોલ્સ કે જેને પ્રોડક્ટ કોકબીટ પ્રોડક્ટ સમજાતું નથી તો કેવા કેવા ક્વેશ્ચન આવે છે જે ઓલરેડી અમે ફોનમાં ઘણા સાંભળ્યા છે પણ વી વોન્ટ ટુ નાઉ ડોક્યુમેન્ટ ઇટ. કદાચ આપણે 2 વર્ષ પછી આ વિડીયો જોશું તો વધારે મજા આવશે. ઓકે, ફની કોલ્સ એટલે ઇતને મેં હો રહા હૈ. હા બસ प्राइसिंग એટલે લોકોને મેઇન છે કે પ્રાઇસિંગ ये सस्ते में दे रहा है तुम्हारा महंगा क्यों है. સો એ એક્સપ્લેન કરવા કે ભાઈ લદ્દાખ આખી રિજનમાં લોકોને ફક્ત 5 મહિના જ કામ હોય છે કે 6 મહિના જ કામ હોય છે, 6 મહિના કામ નથી તો એટલે ત્યાં યુનિયન ટેરિટરી છે તો ત્યાં યુનિયનના રૂલ્સ ચાલે, ત્યાં ગાડી મોંઘી હોય વધારે. તમે હોમસ્ટેનું મિનિમમ એ લોકોનું રૂલ છે કે જ્યાં તમને હિમાચલમાં 500માં મળી જાય તો 1500થી તો સ્ટાર્ટ થાય. કારણ કે ત્યાં એટલું રિમોટ એરિયા છે, ત્યાં સુધી ટ્રાન્સપોર્ટ પહોંચે નહીં, ફેસિલિટીઝ તમને બેસિક ખાવાનું પીવાનું સામાન ન પહોંચે તો ત્યાં સુધી. અને દે કમ્પેર વિથ હિમાચલ રાઈટ, મેઇનલી વિથ હિમાચલ. તો મને લાગે છે મેજોરિટી એવા લોકો આવતા હશે કે જેને નવી જગ્યા એક્સપ્લોર કરવાનું અથવા ટુરિસ્ટ ટાઈપના લોકેશન ન હોય એવા લોકેશનમાં જવાનું ગમતું હશે. કરેક્ટ, એટલે ઓફબીટ પ્લેસીસ શોધે છે બટ પ્રાઇસિંગ પર આવીને અટકી જાય છે. ओके, तो दे वांट फैसिलिटीज. हाँ हमारा बजट है, कोई प्रॉब्लम नहीं है तो ઠીક છે. અને બીજા ફોટોગ્રાફી માટે આવે છે એ લોકો. ફોટોગ્રાફી માટે ધીસ પ્લેસ ઇઝ જન્નત. ઇટ ઇઝ લાઈક વાઇલ્ડ લાઈફ એટલું બધું છે અહીંયા. ફોરેનર્સ વધારે આવે છે. યસ, ફોરેનર્સ જ આવતા હતા. આપણા ઇન્ડિયન્સ કરતા એ લોકોને વધારે કિંમત છે. રો જગ્યાની એકદમ નેચરલ રો જગ્યાની, હોમસ્ટેઝ, કલ્ચર એક્સપિરિયન્સ કરવાનું, લોકલ ફૂડ ખાવાનું. ઓકે, તો એ કેવી રીતે જાય છે, રહે છે અહીંયાના લોકો, એ સમજવાનું, એવું મિનિમલિસ્ટિક રહીને કેવી રીતે ખુશ રહેવાનું, લાઈફમાં કેટલું જોઈએ છે તમને ખુશ થવા માટે. તો હવે મારે રિવ્યૂ કેવી માંગવાનું છે? ઓકે, મારું ઓથેન્ટિક રિવ્યૂ આપો. આપણે 9 મહિનાથી સાથે કામ કરીએ છીએ, જેના સાથે કામ કરો તો એ બધા બેઠા છે. પેલું ક્વેશ્ચન એ છે કે પેલા રેફરન્સ તમને મળ્યું તો તમને પહેલાં કેવું લાગ્યું કે આ લોકો શું કરશે શું નહીં કરે? યુ વિલ હેવ ડાઉટ્સ રાઈટ? એટલે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ આપની સાથે વાત કરી હતી ને ત્યારે જ મને એક છે ને મે બી એક કેવો કનેક્શન લાગી ગઈ હતી કે આઈ કેન ટ્રસ્ટ ધીસ ટીમ. સમવેર મારું એક ગટ ફિલિંગ હોય ને એ મને કીધું કે ગુરજીતનું નથી, ના મારું છે, મારું ગટ ફિલિંગ છે કે એન્ડ ઓફકોર્સ મને સ્ટ્રોંગ રેફરન્સ હતું અને મારી ગટ ફિલિંગ પણ હતી કે ધીસ ટીમ વિલ ડુ ધ બેસ્ટ. ઇટ ઇઝ નોટ બિકોઝ સૌથી પ્લસ પોઈન્ટ હતું કે કચ્છ જેવી જગ્યામાં ડિજિટલ માર્કેટિંગની એક ટીમ છે. દેટ ઇટ સેલ્ફ વોઝ ન્યૂ ટુ મી. અધરવાઇઝ ડિજિટલ માર્કેટિંગ ટીમ્સ વી વિલ ફાઇન્ડ ઇન હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ, દિલ્હી, ઘણા બધા લોકો છે. બટ કચ્છ એક તો અટેચ ટુ રૂટ્સ છે અહીંયા, અને કચ્છ જેવી જગ્યામાં કોઈ ટીમ એવું કામ કરી રહ્યો છે that itself was like they are equally passionate. જેમ હું ઝાંસ્કાર માટે પેશનેટ છું, they are equally passionate. So that was the first connection for me. અને આપણે આખી જર્નીમાં ઘણીવાર રિલેટ કર્યું છે એકબીજાને કે ઇફ યુ આર લાઈક તમે કોઈ મિશન સાથે કોઈ સારા પ્રોડક્ટ કે સર્વિસ પ્લાન કરી રહ્યા છો તો ઇટ ઇઝ ઓલવેઝ ટફ કે જ્યાં તમને બિઝનેસ મોડલ ટર્ન એન્ડ ટ્વિસ્ટ કરો, યુ લર્ન ફ્રોમ ઓડિયન્સ ઇનસાઇટ એન્ડ પ્રોડક્ટ ઉપર કામ કરો, નવા ઇનોવેશન કરો. તો એ કનેક્શન તો અમે પણ ફીલ કર્યું છે. એટલે ઓફકોર્સ અને તમારી એટલી સ્ટડી, તમારું એટલું રિસર્ચ, ઓફકોર્સ બિપિનભાઈ છે, તમે છો, આરતીબેન છે, એટલે ધ ટીમ હેઝ બીન ફેબ્યુલસ. ક્યારે પણ કાંઈ પણ કહીએ તો ના નથી કહેતા. આ ખોટું છે, આ ખોટું છે. ના બટ જેન્યુઅનલી કે વી આર બિગિનર્સ, વી આર નોટ like very experienced entrepreneurs. we are just going with the flow. અમને ખબર છે કે અમને ઝાંસ્કારથી પ્રેમ છે, ત્યાંના લોકોથી પ્રેમ છે, and we want to show this beauty to the world. અમને એમ છે કે જે રિયલ માઉન્ટેન લવર્સ છે, રિયલ નેચર લવર્સ છે, એ લોકો જ આવે. જેમને ફેસિલિટીઝ જોઈએ છે, અમેનિટીઝ જોઈએ છે, એ નહીં આવો. જેને પેલા ટિક માર્ક કરવું છે, ઇન્સ્ટા માટે ફોટોઝ લેવા છે, નહીં આવો તમે. સાચું કહું છું. યા, તો આપણને એટલે આઈ નીડ અ ડિજિટલ માર્કેટિંગ ટીમ હુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ. કરેક્ટ? તો તમે સમજી શકો છો. તો એ એવી નીશ ઓડિયન્સને ફાઇન્ડ કરવાનું. તો કોઈ તમારા જેવા એક્સપર્ટ્સ હોય એ જ ફાઇન્ડ કરી શકે. લાઈક વી હેવ ટેસ્ટેડ ફ્યુ આઈડિયાઝ, પણ મને લાગે છે જ્યારથી જે અમે કનેક્શન ફીલ કરતા હતા તમારાથી, તમારું અને ગુરજીતનું સ્ટોરી,
તો જ્યારે આપણે તમારા અને ગુરજીતના સ્ટોરીવાળું એડ્સ જ્યારે રન કર્યું તો વી ગોટ લાઈક ગુડ રિસ્પોન્સ ને રિલેવન્ટ લીડ્સ, રાઈટ? યસ, આઈ મીન પીપલ ડેફિનેટલી That was the shift, I think. યસ એટલે એ આઈડિયા પણ સારી હતી એન્ડ ઓફકોર્સ થેન્ક્સ ટુ યુ કે એટલા લોકો પાસે અમારી સ્ટોરી પહોંચી ગઈ એન્ડ પીપલ હેવ રિયલી કોલ્ડ ટુ ચેક. મને એવા ફિમેલ્સથી કોલ આવ્યા છે જે लोग कहे कि आपने कैसे शिफ्ट किया, आपने अपना कॉर्पोरेट लाइफ कैसे छोड़ा, और वो भी छोटे बच्चे के साथ, वो भी पहाड़ों में जाके. हमने लद्दाख ना लोगों की पागल लोग हैं तुम क्या कर रहे हो उधर, इतना ठंडी में क्या करने आया इधर. तो એટલે આઈ ડોન્ટ નો બટ વી લવ માઉન્ટેન્સ એન્ડ વી વોન્ટ પીપલ ટુ સી ધીસ બ્યુટી એન્ડ એક્સપિરિયન્સ ઇટ. એટલે હું કહીશ તો એ નહીં સમજાય, એટલે જ વી આર ઝાંસ્કાર ફીલ્સ. યુ હેવ ટુ કમ ટુ ઝાંસ્કાર ટુ ફીલ ઇટ. ઓકે, તો તમે પણ માર્કેટિંગ તો સારું કરો છો. તમને લાગે છે? અરે વાહ, તો મને આજે સર્ટિફિકેટ મળી ગયું યોગેશભાઈએ એકદમ ધ બીએનઆઈ શાક મને એકદમ ટીકમક કરી આપ્યું છે. તમે એવું કહો છો ને કે હું તમને એક્સપ્લેન નહીં કરી શકું, યુ હેવ ટુ ફીલ ઇટ. ઇટ્સ જસ્ટ લાઈક અ કોલ ટુ એક્શન. જે વિડીયો જોયે છે એમને પણ બાય ધ વે એમણે આજે અમને ગ્રીન સિગ્નલ આપી દીધો છે. તો અમે ટીમ સાથે પ્લાન કરી રહ્યા છીએ ઝંસ્કાર ફીલ્ડ, અને જ્યાં અમે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કવર કરશું. ભાવિની ગુરજીતને મળશું અને જેટલું પણ સાંભળીએ એટલું બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હતું. કદાચ એ રિવાઇન્ડ બટન નથી, નહીં તો જે ઓરિજિનલ સ્ટોરી, જે ઓફ ધ કેમેરા સ્ટોરી જે ઇન્ટરેસ્ટથી કીધું એ સારું હતું ઓન કેમેરા કરતાં. ઓકે. અને સ્પેશિયલી જે ક્રિટિકલ લાઈફ છે ત્યાં, અને જે ફ્રોઝન રિવરની વાત કરતા હતા, તો ઇમેજિનેશનમાં એક રિવર ફ્રોઝન થઈ જાય છે જે લદ્દાખથી ઝાંસ્કાર વેલીથી લેહ જે મેઇન સિટી છે લદ્દાખની ત્યાં સુધી આવે છે. એ એકચ્યુઅલી હશે અરાઉન્ડ 300 કિલોમીટર્સ. આખું ફ્રોઝન આખી જ ઓલમોસ્ટ થઈ જતી હતી ઇન ધ પાસ્ટ, બટ દેર આર સ્ટીલ રિવર્સ કે જે ફ્રોઝન રિવર થઈ જાય છે અને એને ચાદર કહેવાય છે. લોકો ત્યાં સ્પેશિયલી ચાદર ટ્રેક કરવા માટે આવે છે. એટલે નોટ લોટ ઓફ પીપલ ગો બટ યસ છે ત્યાં. એટલે એવી પ્લેસીસ છે જે અમને ખબર છે, અમે લઈ જઈ શકીએ. સો હું એક વસ્તુ શેર કરવા માંગુ છું જે મારા દિલથી વાત છે. અમે લોકો 7 વર્ષથી કામ કરી છે, અમે બધા સાથે બેઠા છીએ જે ઘણા સમયથી કામ કરી છે એક સાથે. તો વી ફેલ્ટ કે જેન્યુઅન પ્રોડક્ટ, સર્વિસ અથવા ઓથેન્ટિક સોલ્યુશનમાં ઇટ્સ ઓલવેઝ ટફ. પણ જ્યારે અમને કોઈ આવું ક્લાયન્ટ મળે છે જેની વેલ્યુ સિસ્ટમ અમારા જેવી છે, તો અમને મજા આવે છે. અમે ઇન્સ્પાયર થઈએ છીએ કે અમે હજી પણ સારું કામ કરશું. સો આ એક બહુ એક મસ્ત મોમેન્ટ બની ગઈ છે કે અમે 8-9 મહિનાથી કે એક વર્ષથી ફોન પર વાત કરી છે. પહેલી વાર આવ્યા છે. ઓમ કચ્છના દીકરી છે, આપણા બેન છે, પણ એમનું વેડિંગ પંજાબમાં થયું છે. સો આ સ્ટોરી છે. એમના સાથે મળ્યા અને એમને જમાડવાનું હતું પણ હજી એ બાકી છે. તો ઘણા સમયથી એમને ભૂખ લાગી હશે, તો હવે અમે કટ કરીએ છીએ. હજી કોઈ ક્વિક રિવ્યુ ઓન કેમેરા સ્પીડમાં જે મગજમાં આવે, નોટ પેલું. સો ડીજી વોકલને ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ વેરી મચ, બિકોઝ આઈ થિંક કે તમે મને કન્ટિન્યુઅસ મોટિવેશન આપો છો ટુ કન્ટિન્યુ વોટ આઈ રિયલી વોન્ટ ટુ ડુ. યુ આર ગિવિંગ મી ધ ડિરેક્શન દેટ આઈ રિયલી નીડેડ. કે આઈ વોઝ નોટ એન that experienced entrepreneur. તમે મને જે ડિટેલ્સ તમારા રિસર્ચ, તમારા સ્ટડીથી, તમારા એક્સપિરિયન્સથી તમે મને શેર કરો છો, મોટિવેટ કરો છો, દેટ ઇઝ વન પાર્ટ. આઈ થિંક દેટ ઇઝ ધ મેઇન પાર્ટ એકચ્યુઅલી. તમે જે મોટિવેશન આપો છો અને ડિરેક્શન આપો છો, યોર કન્સલ્ટેશન ઇઝ લાઈક ફેબ્યુલસ. એન્ડ ઓફકોર્સ ટીમ જે કામ કરે છે એટલું ક્લોઝલી મોનિટર કરવાનું, એટલું ડીપ ડાઇવ કરવાનું. એટલે એઆઈ છે, બધું છે. અમે પણ મે બી મેટાથી કરી લઈશું કે ઘણી બધી કંપની કરી આપે છે મેટાથી, બટ યુ આર નોટ દેટ. યુ આર ડિફરન્ટ. યુ ગો ઇન ધ તમે એકદમ ડેટાના અંદર જાઓ છો. એટલે એન્ડ યુ ડિઝાઇન સોલ્યુશન્સ. આઈ ડોન્ટ થિંક સો એટલી જેન્યુઇન ડિજિટલ કંપનીઝ, ડિજિટલ માર્કેટિંગ એજન્સીઝ મને બહુ મજા આવે છે. ના, ઓનેસ્ટલી હું કહું છું કે એટલી જેન્યુઇન ડિજિટલ માર્કેટિંગ એજન્સીઝ આઈ હેવ નોટ મેટ. આ સાંભળવા માટે અમે ઘણા વર્ષો કાઢ્યા છે. તમારા એફર્ટ છે નો, તો યુ ડિઝર્વ દેટ.
and I'm sure that you will grow, we will grow with you because we ગ્રેટ. કારણ કે કોઈ બી એક કંપની બિલ્ડ કરવી છે તો યુ નીડ અ સ્ટ્રોંગ બેસ. તો આઈ થિંક વી હેવ એટલીસ્ટ સક્સીડેડ ઇન બિલ્ડિંગ અ ગુડ ટીમ રાઈટ. and we are very positive कि we will go a long way. We will go a long way, definitely. મજા આવશે બહુ જ. સો ડેફિનેટલી હવે નેક્સ્ટ વિડીયો અમે શૂટ કરશું એમના ઘરે, જ્યાં ગુરજીતજી પણ સાથે હશે. એમનું નાનું બેબી છે, આજે નથી લઈ આવ્યા, એ પણ સાથે હશે. અને નવું એક ઇન્ટરેસ્ટિંગ એપિસોડ શૂટ કરશું કે જેની અંદર રિવ્યૂ નહીં હોય. આ રિવ્યૂ વિડીયો હતો જેની અંદર રિયલ સ્ટોરી હશે. રિવ્યૂ ઇઝ ટુ જસ્ટ લાઈક ગેટ ગુડ ક્લાયન્ટ્સ. રિવ્યૂ એના માટે છે અને જરૂરી છે. સો પહાડોના બેકગ્રાઉન્ડ સાથે. અને જે ચાદર શબ્દ છે, બર્ફીલું ચાદર, એટલું એક્સાઇટિંગ અને એટલું craving થાય છે. તમને 3-4 દિવસ તો ફક્ત પ્રિપેર કરવું પડશે અને તમને જેટલું ટૂરનું કોસ્ટ નહીં થાય છે એમ તમારા કપડાનું કોસ્ટ થઈ જશે. એટલા જેકેટ્સ અને એટલું બધું વિલ હેવ ટુ પ્રિપેર યુ. એટલે કોઈ મેન્ટલ જડીબુટી છે ગરમ થવાની? શિલાજીત ભાંગ? ના, એ શિલાજીત છે. એની પણ એક સ્ટોરી છે, એ કહીશ તમને. બટ ઇટ ઇઝ એ હેલ્પ કરે. કેમ કે Keep you warm. જે બરફોમાં જે યોગી તપસ્યા ને કરે છે, તપસ્યા. લાઈક દે ઈટ સમ લીફ એન્ડ યુ નો. હા, એ શિલાજીત ખાય એ લોકો પણ. દેટ ઇઝ નાઇસ. ગ્રેટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ યોગેશભાઈ, મજા આવી ગઈ.